હવે મારી પાસે બાઘો આવ્યો, મને કે મારી બાજુમાં પદમભાઈ રહે છે, પદમભાઈ. તો પદમભાઈ છે ને એ રહે ને કે મારી બાજુમાં. તો પદમભાઈ કે સવારના પોરમાં ઉદાસ બેઠા હતા. તો બાઘો કે મેં પૂછ્યું ઉદાસ ક્યાં બેઠા? પદમભાઈ કે જો ને મારું શરીર કેવું હોય કે હવે કે મારે ફેસબુકમાં ફોટા મૂકવા હોય કે તો હું ફોટા મૂકું ને તો મારું પેટ બહુ મોટું છે ને કે તો ફોટા સારા નથી આવતા. તો બાઘો કે પછી મેં પદમને આઈડિયા બતાવ્યો કે તારે પેટના ફોટા નહીં મૂકવાના, તારે છાતી સુધીનો જ ફોટો લેવાનો એ ચડાવવાની છે. તો પદમ રાજી થઈ ગયો છે. પેલા કહેવત હતી નેકી કર ઓર દરિયે મેં ડાલ. પેલા કહેવત હતી નેકી કર દરિયે મેં ડાલ. હવે સબ કુછ કર ફેસબુક મેં ડાલ. હા, તમને આ ફેસબુકની વાત આવી એટલે કહી દો. હમણાં એક ડોશીમાં છે ને બરાબર આમ થાંભલા હેઠે ક્યાંક ગોતતા હતા. થાંભલા હેઠે એવું ક્યાંક ગોતતા હતા. તો એ આમ વાંકા વાંકા ગોતતા હતા. તો એક જણ આવ્યો, એ મીડો ગોતવા કે ડોશીમાં હું ગોતો છો? ડોશીમાં કે કાંઈ નહીં, મારી બૂટી પડી ગઈ છે. ત્યાં તો એ મીડો ગોતવા ત્યાં બીજા બે ચાર આવ્યા, એ મીડા ગોતવા. ધીમે 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 કરતાં ટોળું થયું. ટોળું એટલે 30-40નું, હે ભાઈ 45નું ટોળું હો. મીડા બધા ગોતવા. પછી કલાક સુધી બધા વાંકા વાંકા ગોત્યા ને બધાની કમર રહી ગઈ. પછી કે માડી તમારી બૂટી પડી ક્યાં ગઈ હતી? માડી કે હા મેં ઝૂંપડીમાં. તો કે ઝૂંપડીમાં પડી ગઈ હતી ને અહીં થાંભલા હેઠે ગોતો છો એમ જડે તમને? તમને એટલી ખબર નથી પડતી? જ્યાં ખોવાણું હોય ત્યાં જ જડે કે ઝૂંપડીમાં ખોવાણી છે ને અહીંયા ગોતો છો? માડી કે પણ મારી ઝૂંપડીમાં અંધારું છે. અરે કે અંધારું હોય કે અંજવાળું હોય કે જ્યાં ખોવાણું હોય ત્યાંથી જ જડે. તો માજી કે હું તમને બધાને એ જ સમજાવું છું કે જ્યાં ખોવાણું હોય ત્યાંથી જ જડે. કે તમે આ મોબાઈલમાં મંડાણા છો, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બધાને લાઇકો કરો ને રિક્વેસ્ટ મોકલો ને ફ્રેન્ડ બનાવો ને તમારો ડોહો એકેય કામમાં નહીં આવે. કોઈક મારવા આવશે ને તો પાડોશી હારે સંબંધ હારા રાખો, પરિવાર હારે સારા સંબંધ રાખો. કે કોઈક મારવા આવશે તો પાડોશી આડો આવશે. કે ફેસબુકમાં એકેય નહીં આવડો. તમને અમે કહીએ છીએ કે તમે બધું ખોવાણું ઘરમાં ગોતો, બહાર ગોતોમાં. આ ફેસબુકના દીકરાઓ થાવ છો તો બહાર નકરા ફ્રેન્ડ બનાવો છો ને એકાબીજાને બર્થડે વિશ કરો છો. આ પાડોશી રહે એને બર્થડે વિશ કરવા જાને, આ સામે રહે એને બર્થડે વિશ કર, બીજાને બર્થડે વિશ કરવા જશે જે તને ઓળખતોય નથી અમેરિકામાં રહેશે એને. આ પાડોશીમાં તારી બાજુમાં ફકરુભાઈ રહેશે તો ફકરુભાઈને બર્થડે વિશ કરાય ને તો ફકરુભાઈ તને કેક તો ખવડાવે. અન ડોશીમાં ખીજાણા બધાને કે તમે તમારાને પકડતા રહો, તમારું અંદર ખોવાણું એને ગોતો કે બહાર ગોતો છો. અને વાતે સાચી છે, બહાર ગોતવાની જરૂર નથી, ઘરમાં ગોતવાની જરૂર છે. પરિવારની અંદર પ્રેમ ખોવાણો છે, આપણા આજુબાજુ પાડોશીમાં આપણો પ્રેમ ખોવાણો છે, મિત્રો ખોવાણા છે, એને ગોતવાના છે. અને અત્યારે માણસ જે ફેસબુકમાં લાગ્યો ભલે વાંધો નથી આપણને, પણ એકબીજાને મળતું રહેવું, આનંદ કરતો રહેવો, સાથે મળી અને મોજ કરતી રહી. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને છેલ્લે ચાર્લી ચેપ્લિને બહુ સારી વાત કરી છે કે હું કોઈને આખો દિવસ હસાવું નહીં ને, જે દિવસે હું કોઈને હસાવું નહીં ને એ આખો દિવસ મારો વ્યર્થ જાય છે. એટલે સાહેબ આપણી જિંદગી વ્યર્થ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અને હસતા રહેવું. અને આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન. તો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. ધન્યવાદ.